નમસ્કાર, વાત મુદ્દાનીમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. દેશ આખો આજે 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરી અને દેશને સંબોધન પણ કર્યું, જેમાં અર્થતંત્ર, શિક્ષા અને આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવાનો મંત્ર આપ્યો. કુલ 90 મિનિટ જેટલા ચાલેલા આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વિશ્વની માર્કેટ પર કબજો કરવા માટેનો સંદેશ આપ્યો છે. તેમણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધુ પ્રોત્સાહન આપતા વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનાવવા માટે કહ્યું, જેથી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ દેશની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે. આ સાથે વડાપ્રધાન મોદીએ નેશનલ હાઇડ્રોજન મિશનની જાહેરાત પણ કરી. વડાપ્રધાન મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવનો ભાગરૂપે 100 વર્ષ પૂરા થવા પહેલા સરકારના બધા જ લક્ષ્યોને પૂરા કરી દેવાનો લક્ષ્ય પણ અહીંયા રાખવાની વાત કરી હતી. તેમના પ્રમાણે ભારત માટે આ જ સમય છે જે હેઠળ મજબૂત ગ્રોથ કરી અને આપણે આગળ વધી શકીએ છીએ. તેમણે દેશવાસીઓને ભારતની વૃદ્ધિ માટે જે પ્રયાસો અને ફેરફાર ચાલી રહ્યા હોય તેનો સાથ આપવા માટે પણ અપીલ કરી હતી. અને આ સાથે જ આજની ચર્ચા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઓયસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અનિલ પાઠક, પત્રકાર અને રાજકીય વિશ્લેષક મયુર પરીખ, બીજેપીના પ્રવક્તા હિરેન કોટક અને કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલ. આપ સૌ કોઈનું સ્વાગત કરીએ. હિરેન કોટકભાઈ, તમારા પાસે આવીએ પહેલા બહુ મહત્વપૂર્ણ દિવસ, અને સૌથી પહેલા તો તમારા પણ આપણા ચર્ચાની શરૂઆત જે છે તે દેશવાસીઓને શુભકામનાઓ આપવાની સાથે જ થવી જોઈએ, અને સાથોસાથ આ ઐતિહાસિક ક્ષણ કે જેના આપણે સૌ કોઈ સાક્ષી બની રહ્યા છે, જ્યારે ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂરા થઈ ગયા. હિરેનભાઈ. જી બિલકુલ, આજે 75મા સ્વતંત્રતા દિવસે આપ સૌ દર્શક મિત્રો અને સમગ્ર ભારતવાસીઓ સહિત અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને સૌના માટે આવનારું ભવિષ્ય અને આવનારું નવું ભારત એ સ્વર્ણિમ યાદોને લઈને આવે એ કરીને રોલ અહીંયા જોવા મળ્યો. એ ઉપરાંત આપણે આપણા દેશના વૈજ્ઞાનિકોએ પણ એની સિદ્ધિઓને સાબિત કરી, જે રસીઓનું આપણે ઉત્પાદન આપણા દેશમાં જ કરી નાખ્યું, અને જેના કારણે આપણે આજે ઘણા બધી જાનખુવારી બચાવી પણ શક્યા છીએ અને ઘણી જાનખુવારીઓ થઈ પણ છે. એ ઉપરાંત પ્રધાનમંત્રીએ બાળકો માટે ખાસ વાત કરી કે ઘણા બધા એવા બાળકો અનાથ બની ગયા કે જેમને સહાયની જરૂર છે. ઘણા વૃદ્ધો પણ એવા છે કે જે એકલા પડી ગયા છે. એને પણ આપણે સામૂહિક રીતે જે સૌના પ્રયાસ શબ્દ છે એને સાર્થક કરવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. આરોગ્યનું ક્ષેત્ર હોય, રક્ષાનું ક્ષેત્ર હોય કે જનૌષધિની વાત કરતા હોય પ્રધાનમંત્રી, દરેક ક્ષેત્રમાં આપણે જે સિદ્ધિઓ છે એની પણ ચર્ચા કરી અને આપણે હજુ શું કરવાનું બાકી છે એની પણ ચર્ચા કરી છે. માટે આપણે એક એવા ત્રિભેટે ઉભા છીએ, જે એમનો સુર હતો જે વાતનો, એમાં આપણે એક એવા ઇતિહાસના એક ત્રિભેટે ઉભા છીએ જ્યાં આપણે ઘણું બધું હજુ કરવાનું છે ને સહિયારો પ્રયાસોથી જ શક્ય બનશે. જી, ચર્ચાઓ જે છે તે આપણે કરીશું. આપણી સાથે વધુ મહેમાનો પણ જોડાયા છે. ઓયસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી પણ છે. અતુલભાઈ, આપનું પણ સ્વાગત. અને ખાસ બહુ મહત્વપૂર્ણ આ એક ક્ષણ છે. 75 વર્ષ સૌ કોઈનું સપનું હોય. આઝાદીના 75 વર્ષ પૂરા થયા, અને આ 75 વર્ષમાં આપણે ઘણું જોયું, ઘણા આગળ વધ્યા. 230 કરોડથી પણ વધુ લોકોનો આ દેશ છે કે જેને અહીંયાથી પણ વધુ આગળ વધવા માટે એટલા ચેલેન્જીસ પણ છે અને સામે એટલી તકો પણ જોવા મળી રહી છે. અતુલજી. ના, આપણે સાચી વાત છે કે 75 વર્ષ પૂરા થયા તો 75 વર્ષમાં આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એને આપણે આલંકન કરવું જોઈએ, અને બહુ નિષ્પક્ષ રીતે આપણે આલંકન કરીએ તો આટલી મોટી ડેમોક્રેસી દુનિયામાં ફક્ત એક છે. આટલું બધું ડાયવર્સિટી દુનિયામાં બીજે ક્યાંય છે જ નહીં. અલગ અલગ ભાષાઓ, અલગ અલગ ધર્મો, અલગ અલગ રાજ્યો, અને આપણું જે સ્ટ્રક્ચર છે, કોન્સ્ટિટ્યુશન, આપણા બંધારણે આપણને જે સ્ટ્રક્ચર આપ્યું છે કે અમુક વાત તો સ્ટેટ ગવર્મેન્ટ કરી શકે, અમુક ચીજો સેન્ટ્રલ ગવર્મેન્ટ કરી શકે, અમુક ચીજો કમ્બાઈન થાય. તે છતાં પણ આવા એક રાજ્યમાં કે આવા એક રાષ્ટ્રમાં જ્યાં અલગ અલગ પાર્ટીઓ સ્ટેટમાં રૂલ કરે છે, અલગ પાર્ટી સેન્ટરમાં રૂલ કરે છે, એવી ઘણી બધી ચીજો છે જે આપણને અલગ અલગ ડાયરેક્શનમાં લઈ જતી હોય છે. તે છતાં રાષ્ટ્ર તરીકે આપણે જે અચીવ કર્યું છે, આપણી જે હાંસલ કર્યું છે, એ નાની સૂની સિદ્ધિઓ નથી. આપણે બીજા કોઈ દેશની સાથે આપણે આપણી જાતને કમ્પેર કરીએ, ચાહે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે જર્મની હોય કે ફ્રાન્સ હોય, એ આપણા રાજ્યો કરતા પણ નાના દેશો છે અને એક જ ભાષા બોલવા વાળા છે. તો એ લોકોને એટલી બધી તકલીફ ન થાય, પોપ્યુલેશન ઓછું છે. જ્યારે આપણે જે અચીવ કર્યું છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર લઈ લઈએ, સાયન્ટિફિક સેક્ટર લઈ લઈએ,
એગ્રીકલ્ચરલ સેક્ટર લઈ લઈએ કે ભવિષ્યની જે ચીજો છે, દાખલા તરીકે રોબોટિક્સ છે અને ફાર્માસ્યુટિકલમાં જે નેક્સ્ટ લેવલનું ઇનોવેશન છે, એ બધામાં આપણે હરણફાળ ભરી છે. જો આપણે એ જોઈએ કે આપણે ક્યાંથી ચાલુ કર્યું, જ્યારે આપણે ચાલુ કર્યું અને અત્યાર સુધીમાં મારા હિસાબે જે અચીવ કરવામાં આવ્યું છે એ બીજી કોઈ ડેમોક્રેસીએ અત્યાર સુધી અચીવ નથી કર્યું અને કરી શકે એવી કોઈ શક્યતાઓ પણ નથી. જે લોકો આપણાથી આગળ વધી ગયા છે, દાખલા તરીકે ચાઇનાનું જે એક્ઝામ્પલ આપવામાં આવે છે, તો ત્યાંનું બંધારણ અલગ છે. ત્યાં સ્વતંત્રતા ઘણી ઓછી છે રાજ્યને, અને કેન્દ્રની પાસે જે સત્તાઓ છે એનાથી એ બધું જ કરી શકે છે. વ્યક્તિગત જે અધિકારો છે એ પણ કંટ્રોલમાં હોય છે. આપણે ત્યાં બધી જ છૂટછાટ હોવા છતાં પણ આપણે જે અચીવ કરી શક્યા છે એ બહુ મહત્વની વાત છે. દેશને એક તાતણે આપણે બાંધી રાખ્યો છે, એ બહુ મોટું અચીવમેન્ટ છે. હવે જે ગવર્મેન્ટ, જે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે જે અનાઉન્સમેન્ટ કરી છે, એમાં જે બે મહત્વની ચીજો મારા હિસાબે એમણે કીધી છે, એમાં એક છે કે ગતિશક્તિની જે એમણે વાત કરી છે, અને એ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. આજે આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘણું પાછળ છે અને એની જે કોસ્ટ છે એમાં સૌથી મોટો ભાગ જે ભજવે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને આપણે લોજિસ્ટિક્સ કોસ્ટ કહીએ. દાખલા તરીકે ટ્રક એક જગ્યાથી બીજી જગ્યાએ જતું હોય, એમાં દિવસો કેટલા લાગે, એની કોસ્ટ કેટલી, પાવરની કોસ્ટ છે, એનો પ્રોબ્લેમ છે, લેન્ડની કોસ્ટ છે. તો એ જે ગતિશક્તિને લીધે એક બહુ મહત્વનો કોન્સેપ્ટ એમણે આપ્યો છે, એની ઉપર આપણને ફોકસ કરવું જોઈએ, જે નેક્સ્ટ ગ્રોથ ફેઝ કહી શકાય ઇકોનોમી માટે. અને બીજી વાત જે એમણે કીધી છે કે ફાર્માસ્યુટિકલમાં આપણે દુનિયાની જે ફેક્ટરી કહેવાય કે આપણે જે મેન્યુફેક્ચર કરી આખી દુનિયાને આપીએ છીએ, અહીંયા રિસર્ચ લાવવાની જરૂર છે. આપણે આપણી જાતને પ્રૂફ કરી કે કોરોના કાળમાં બહુ ઓછા સમયમાં મોસ્ટ ઇફેક્ટિવ વેક્સિન તરીકે આપણે કોવેક્સિનને ડેવલપ કરી છે, અને આજની તારીખમાં કોવેક્સિન જે CDC છે US, એ પણ કહે છે કે ડેલ્ટા વેરિયન્ટ સામે પણ ઇફેક્ટિવ છે. ભારતની શોધ આખા દેશમાં નહીં, આખા વિશ્વમાં વખણાય છે. તો મારા હિસાબે એને આગળ લઈ જઈ અને નવા બેઝ ઉપર લઈ જવાની જરૂર છે. અને આ બે જે મેજર સેક્ટર્સ એમણે કીધા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તો આ મુદ્દાઓ છે કે જેને તો આપણે ખાસ ધ્યાનમાં રાખી જ રહ્યા છીએ. સરોસાદ આપણી સાથે રાષ્ટ્રીય વિશ્લેષક અને પત્રકાર મયુર પરીખ પણ જોડાઈ રહ્યા છે. મયુરજી, આપનું પણ સ્વાગત. અને 75 વર્ષ એટલે એક માઇલસ્ટોન, મીલ કા પથ્થર જેને આપણે કહીએ, તે આજના દિવસથી આપણને જોવા મળવાનું છે. અને આખું વર્ષ ઉજવણી તો ચાલશે જ, પણ સાથોસાથ આજના દિવસે જે સંબોધન છે તે પણ એક માઇલસ્ટોન સાબિત થશે. કારણ કે અહીંયા જે કંઈ પણ વાતો કહેવામાં આવી છે, પ્રધાનમંત્રીએ જ સ્પષ્ટપણે કહ્યું કે આજથી જ્યારે 100 વર્ષ આપણે પૂરા કરીશું આઝાદીને, ત્યારે જે સિદ્ધિઓ ગણાતી હશે તેની પાયા જે છે તે અત્યારે હવે આપણે શરૂ કરી દીધા છે, એના કામ શરૂ કરી દીધા છે આપણે. મયુરજી. જી બિલકુલ સાચી વાત છે. આજની તારીખમાં એવું કહેવાય છે કે જે વર્તમાન છે એ ખરી રીતે તમે ભૂતકાળમાં જે કંઈ કર્યું હોય છે તેનો અરીસો હોય છે, અને તમે જે આજે કરો છો એ આવતીકાલે તમારું ભવિષ્ય બનવાનું છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જેટલા પણ એચિવમેન્ટ ગણાવ્યા, જેટલી પણ વાતો કહી, એમાં એમનું કોન્ટ્રીબ્યુશન તો છે જ, પણ તેનાથી અગાઉની તમામ સરકારોનું પણ કોન્ટ્રીબ્યુશન છે. 75 વર્ષ એટલો મોટો સમયગાળો, આટલા સમયગાળાની અંદર જો તમે ધ્યાનપૂર્વક જોશો તો વિશ્વના અનેક દેશોના ટુકડા થઈ ગયા, અનેક દેશો નાબૂદ થઈ ગયા, અનેક દેશોમાંથી લોકશાહી જતી રહી, અને છેલ્લા 75 વર્ષમાં ભારતમાં તેના પરથી નવી શીખ પણ મેળવીએ, નવા વિસ્તાર તરફ આગળ વધીએ. રાષ્ટ્રીય વિશ્લેષક અનિલ પાઠક પણ આપણી સાથે છે. અનિલજી, સ્વાગત આપનું પણ. અને 75 વર્ષ એક બહુ જ મોટો સમય હોય, અને આ 75 વર્ષમાં ભારતે ઘણી વસ્તુઓ જે છે તે જોઈ, જાણી, શીખી, અને એમાંથી આગળ પણ આપણે વધ્યા. આજનું સંબોધન પણ બહુ ઐતિહાસિક ગણવામાં આવશે, કારણ કે 75મું વર્ષ જે છે તે હવે અહીંથી શરૂ થઈ રહ્યું છે, અને સમગ્ર વર્ષ દરમિયાન ઉજવણી ચાલશે. અનિલજી, તમે કયા મુદ્દાઓ જે છે તે આજના દિવસે ખાસ ધ્યાનમાં રાખ્યા છે? હું એવું માનું છું કે વડાપ્રધાન જે 7 વર્ષથી દિલ્હીમાં અને એના પહેલા 20 વર્ષથી ગુજરાતમાં એમણે જે કંઈ પ્રયાસો કર્યા છે, એ પ્રયાસો હવે ધીરે 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 મૂર્તિમંત થઈ રહ્યા છે. અને મૂર્તિમંત થઈ રહ્યા છે ત્યારે હિન્દુસ્તાન અને તમામ પૂરા રાષ્ટ્રની એક
પેલી જેને કહેવાય ને પ્રયત્ન હોવા જોઈએ કે જે એને આપણે અમલ કરીએ. આજે શું થયું છે, કાયદાઓ છે, દરેક માસ્ક પહેરવાની બાબતમાં આપણે સરકારની વાત માનતા નથી. તો આ ના ચલાવી લેવાય, એને કડક રીતે આપણે અમલ કરવો જોઈએ. કોરોનામાં આપણે બીજી લહેરમાં જે સખત પગલા ભર્યા એટલે આજે આપણે ત્યાં ગુજરાતમાં તો અસર ઓછી જ થઈ ગઈ છે. બીજા રાજ્યોએ કદાચ એવું નહીં કર્યું એટલે વડાપ્રધાન જે કંઈ કહે છે એને મજાકમાં લીધા વિના એને સિરિયસલી જો લેવામાં આવશે, વિરોધ પક્ષને જે કરવું એ કરે. કારણ કે વિરોધ પક્ષ પાસે એક જ કાર્યક્રમ છે કે મોદીને હટાવો. હવે મોદી એમ હટવાના નથી. 7 વર્ષ આ 7મા વર્ષે લાલ કિલ્લા પરથી પ્રવચન આપી રહ્યા છે દેશને, અને દેશના કરોડો લોકો આજે પણ એમની સાથે છે. અને એમણે એવું કંઈ કર્યું નથી કે જેનાથી આ દેશને નુકસાન થાય અથવા દેશનું નામ બગડે. ત્યારે આજે પણ એમણે લાલ કિલ્લા પરથી જે પ્રવચન કર્યું છે એ બહુ જ જેને કહીએ ને પ્રેરણા સ્તોત્ર જેવું છે દેશ માટે. અને એના માટે રાજ્ય સરકારોએ અને લોકોએ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠને પણ સખત મહેનત કરવી જોઈએ અને એ દિશામાં પગલા ભરવા જોઈએ. દાખલા તરીકે એક નાની જ વાત વડાપ્રધાને કરી કે ઇરરિલેવન્ટ અને આઉટડેટેડ કાયદાઓ બદલો. હવે આ ક્યારની વાત છે, પણ આજે પણ અમદાવાદમાં બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ BPMC જ અમલમાં છે અને એ પ્રમાણે જ કાયદાનું આખું એનાલિસિસ થાય છે. તો આપણે BPMC હવે ડિલીટ કરવો જોઈએ અને એની જગ્યાએ નવા કાયદા પ્રોસેસ જો કે ગુજરાત સરકારે ચાલુ કરી છે. હવે એ પ્રોસેસ જો વધારે ચાલે તો ડેફિનેટલી આપણે ઘણા સારા પરિણામો લઈ શકીએ. પણ જો આપણે એને ઇનિશિએટ નહીં કરીએ એટલે ઘણી જગ્યાઓએ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે કોર્ડિનેશન હોવું જોઈએ એ નહીં હોવાના લીધે, કારણ કે વિરોધ પક્ષની અત્યાર સુધી આપણે ત્યાં કેન્દ્રમાં કોંગ્રેસ હતી, અહીંયા આપણે ત્યાં ભાજપ હતી, એના કારણે મેટ્રો, બુલેટ ટ્રેન આ બધામાં સખત ડિલે થઈ છે. નાના નાના શહેરોમાં ક્યારની મેટ્રો ટ્રેન ચાલે છે, ત્યારે હજી આજે અમદાવાદ જે ગુજરાતની હિન્દુસ્તાનનું મોટામાં મોટું માન્ચેસ્ટર ગણાતું હતું એવા મોટા શહેરમાં આજે મેટ્રો ટ્રેન હજી ડચકા ખાઈને આગળ વધવાના ટ્રાય થઈ રહ્યા છે. એટલે આ બધી બાબતો જે વડાપ્રધાને કરી છે એ ગુજરાતના લોકો માટે જરૂરી છે, કારણ કે એમણે અહીંયા એવું કામ કર્યું કે જે ગુજરાત જ્યારથી મોડેલ સ્ટેટ બન્યું અને મોડેલ સ્ટેટ બન્યું એટલે ટાટા બિરલાએ એમ કહ્યું કે આવા નેતા તો દિલ્હીમાં હોવા જોઈએ અને લોકોએ આ બોલ સ્વીકારી લીધું, ઝીલી લીધું અને આજે નરેન્દ્રભાઈ છેલ્લા 7 વર્ષથી દિલ્હીમાં બેઠા છે અને સારામાં સારું કામ કરી રહ્યા છે. એવું નથી કે આપણે કામ જ કરી રહ્યા છે, આપણે દેશના સીમાડાઓની પણ જે રક્ષા કરી રહ્યા છે. દેશમાં જે ભાંગ ખોડિયા અને તોફાની તત્વો છે એમને પણ ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે. અને જે લોકો ફ્રોડ, CBI આ બધાને છેતરીને દુનિયાભરના ધંધા કરતા એ બધાને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા છે. બિલકુલ, એટલે ઘણા પગલાઓ તો છે આપણે અહીંયાથી ખાસ લીધા જ છે, તો આ તો વાત કરીશું જ. પણ જેમ મેં હમણાં કહ્યું કે સમીક્ષા કરવાનો પણ એક સારો સમય છે, તો એ પણ આપણે કરીશું. એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુભાઈ પણ છે, એમની સુધી આપણે પહોંચ્યા નથી હજુ સુધી, તો એક વિરામ લઈએ અને વિરામ બાદ એમની સાથે પણ ચર્ચા આગળ વધારીએ. આપ જોતા રહો CNBC ગુજરાત. मेरो देश दूधो नावे, मेघा दूध दूध बरसावे, जो सैलाब दूध का लावे, साल होया पूरा है 75 रे, मेरो देश बन गयो है बेहतर रे, लाए तकनीकी बौछार, 700 आविष्कार, हो गए आधुनिक घर बार, देखो देखो रे, स्त्रियों को स्वाधीन बनाए, दुनिया भर में नाम कमाए, साल होया पूरा है 75 रे, मेरो देश बन गयो है बेहतर रे. City Union Bank wishes you a very happy Independence Day. Trust and excellence since 1904. લક્ષ્ય હજી બાકી છે, ચાલતા રહો, ખવાથી તમે નાટકો, ચાલતા રહો, પીડા હારી બામ, ઝંડુબામ માથાના દુખાવા, શરીરના દુખાવા, શરદીમાં આપે આરામ. ચાલતા રહો, દુખાવાથી ના અટકો ના નમો, ઇન્ડિયા ચાલતા રહો. ઝંડુબામ. बार बार देखो, हजार बार देखो, ये देखने की चीज है, हमारा दिल रुबा ताली हो, ताली हो.
This is my favorite. I like the way I look. I like this. Your wall looks amazing in this one. The wall. Yeah. Ultra Sheen paint that steals your spotlight. Royale Glitz with Ultra Sheen. Luxury with Teflon. દરેક આપનું સ્વાગત છે. વાત મુદ્દાનીમાં આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ 75 વર્ષ હવે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ આઝાદીને, તો હવે શું આગળ? આ પણ એક મોટો સવાલ છે. આપણે વધુ ચર્ચા કરીએ. આપણી સાથે એક્સપર્ટ્સ બધા આપણી સાથે જોડાયેલા છે. કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુભાઈ પણ છે. હિમાંશુભાઈ, અત્યાર સુધીની ચર્ચામાં આપણે ક્લિયરલી જોયું સત્તાપક્ષ અને સર્વસાત જે રીતની પરિસ્થિતિઓ છે બધાની વાત કરી. તમારો ટેક શું છે? અને આજની જે આ સંબોધન છે, ઓબ્વિયસલી એક 75 વર્ષ એટલે એક માઇલસ્ટોન તરીકે સાબિત થવાનું હોય, ત્યારે તમારો શું ટેક બને છે આના પર? સૌપ્રથમ તો 75 વર્ષની જે સ્વાતંત્ર્ય દિનની સૌને શુભેચ્છા પાઠવું આપના માધ્યમ દ્વારા. જે આપણા વડીલોએ, જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ, જે લીડરોએ જે ત્યાગ અને બલિદાન આપ્યું, તેના ભાગરૂપે આપણે આ લોકશાહી આપણે પર્વ માણી રહ્યા છે. 75 વર્ષ એ બહુ મોટી સિદ્ધિ કહેવાય ભારત દેશ માટે, કે જેમાં જે આપણે જુદી જુદી જાતિના લોકો રહેતા હોય, ધર્મના લોકો રહેતા હોય અને જોડે વિકાસનું કાર્ય કરવું, એક બહુ મોટું એચિવમેન્ટ કહેવાય ભારત દેશ માટે. અને આજે આપણા જે પાસ્ટ ગવર્મેન્ટ જે કહીએ કોંગ્રેસની હોય કે બીજી બધી ગવર્મેન્ટો હોય, એ બધાનું આમાં યોગદાન છે. પરંતુ આજે ઉડીને આંખે વળગે એવી એક વસ્તુ એ છે કે જે છેલ્લા 7 વર્ષથી નરેન્દ્ર મોદીજી આ કાર્ય સંભાળી રહ્યા છે, ત્યારે 75 વર્ષના માઇલસ્ટોન આપણે જોવા જઈએ તો જીડીપી સૌથી લોએસ્ટમાં લોએસ્ટ આ 75 વર્ષની આજે એમના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન જોવા મળ્યો છે. 45 વર્ષનો લોએસ્ટમાં લોએસ્ટ બેરોજગારીનો દર જોવા મળ્યો છે. એમને તો ફૂલ મેજોરિટી મળેલી, એમને કોઈ રોકનારું પણ નતું. વિરોધ પક્ષ જેવું વિરોધ પક્ષ એમને જે પક્ષને એને પદવી પણ નથી આપી વિરોધ પક્ષની, તો તેમ છતાં પણ શા માટે આવું થયું? ફૂલ મેજોરિટીમાં હોવા છતાંય એટલે એક આ ડિસિઝન મેકિંગ જે ઉણપ દેખાઈ રહી છે આ ગવર્મેન્ટમાં, વન મેન ડિસિઝન્સ, અને એમાં પણ એ ડિસિઝન મેકિંગ ઉણપ એ દેખાઈ રહી છે. નીકળ દેશ અત્યારે ઘણો બધો આગળ પહોંચી ગયો. જો કોરોના જેવા સમયમાં ચાઇનાનું લોકો બોયકોટ કરતા હોય, તો શા માટે આપણે આનું આપણે ઉત્પાદન કરવાની ક્ષમતા આપણે ના જીલી શક્યા? વિયેતનામ ને તાઇવાન ને એવી બધી કન્ટ્રીઓ આજે બધા પ્રોડક્શન લઈ ગઈ. એટલે આ એક મોટા માઇલસ્ટોન જોવા પડે કે જે માઇલસ્ટોનો આ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટે અચીવ કરેલા છે. કાયદા રિપીલ કરવાની વાતો કરો છો, પણ જૂના કાયદાઓ એવા જે છે કે જેના અંદર દેશદ્રોહના કાયદા, એમાં સુપ્રીમ કોર્ટ પણ ટાંકી ચૂકી છે કે કોઈ આજે ગવર્મેન્ટની અગેન્સ્ટમાં બોલે ત્યારે એને દેશદ્રોહનો કાયદો નાખી દેવામાં આવે, અને કોઈ એને સામે બોલે એટલે એને ગમે તેમ જેલના પૂરી દેવા માટેના એવા કાયદા છે. તો એ બધા કેમ રિપીલ નથી કરતા? એ બધા કાયદા એમના ફાયદા માટેના હોય એ રાખ્યા છે. 2012માં જયારે વોડાફોનના ઇસ્યુ ના હતા, કેરના ઇસ્યુ હતા, ત્યારે જે આજે કાયદાની આપણે રિપેટ્રિએશન કાયદો આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલો હતો, તો એની અંદર એ ઇમ્પ્લિમેન્ટ કરીને વોડાફોન જોડે ટેક્સ વસૂલી પણ કરેલી હતી. પણ આ ગવર્મેન્ટમાં જયારે જેટલીજી એ વખતે નાણામંત્રી હતા ત્યારે હાઈકોર્ટમાં, બોમ્બે હાઈકોર્ટમાં વોડાફોનનો કેસ હારી ગયેલા, ત્યાં સુપ્રીમમાં પણ નતા ગયા. એ રીતના લૂલો કરી દેવામાં આવેલો હતો. આજે ટેક્સ ચોરી કરતા હોય એને એક સખત એક ઉદાહરણ રૂપ કરવા માટે કાયદા બનાવવામાં આવે છે કે જેથી કરીને કોઈ આજે બહારની કન્ટ્રી વાળા અહીંયાથી કમાઈને ટેક્સની ચોરી ના કરે. એના માટેના કાયદા હોય છે. ત્યારે કોઈ પણ ગવર્મેન્ટે એના સામે એક્શન્સ લેવા પડે. કાયદામાં જરૂરિયાત દરેક કાયદા ચેન્જીસ થતા હોય છે. આપણે જીએસટીમાં જોયું તો જીએસટીમાં કેટલા કાયદા પછી ચેન્જીસ આવ્યા, તો પણ હજુ એની અંદર આપણે એચિવમેન્ટ આપણે નથી કરી શક્યા. એક સીધો કાયદો ઇમ્પ્લિમેન્ટ હતો સર્વિસ ટેક્સ એક્સાઇઝનો, એની અંદર ચેન્જ કર્યું, આજે ઘણા બધા ચેન્જીસ આવે છે. ઇન્કમ ટેક્સમાં ચેન્જીસ આવે છે. કાયદા ચેન્જીસ થતા રહે પરિસ્થિતિને પ્રમાણે, એ આવકારદાયક છે. પણ પબ્લિકને હેરાનગતિ ના જવી જોઈએ. આજે સાદો ટેક્સ પેર હોય છે એને દરેક વસ્તુમાં ગવર્મેન્ટ ટેક્સ હેરાનગતિ કરી રહી છે કે આજે ટેક્સ પેર કરે છે પછી પણ એમને આજે એના એસેસમેન્ટ લેવલેથી માંડીને દરેક લેવલમાં એમને હેરાનગતિ થઈ રહી છે. તો આવી રીતે કાયદા ના હોવા જોઈએ. ઉલટા ઓન ધ કોન્ટ્રારી ગવર્મેન્ટની એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ, જે આપણે 7 વર્ષમાં જોવા નથી મળી. ગવર્મેન્ટની એકાઉન્ટેબિલિટી એટલે આજે ગવર્મેન્ટને લોકપાલનું આજે એપોઇન્ટમેન્ટ નથી થતી, સીવીસી જે હેડ છે એ અત્યારે એપોઇન્ટ નથી થતા, જ્યુડિશિયરીની અત્યારે સ્વતંત્રતા નથી, અત્યારે જર્નાલિસ્ટોની સ્વતંત્રતા નથી.
કોઈ વ્યક્તિની સ્વતંત્રતા નથી આ અત્યારના જે છેલ્લા 7 વર્ષમાં. એટલે આપણે અત્યારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે, પણ જે આપણી જ્યુડિશિયરી જે છે ત્યારે 4 pillars બિલકુલ, કહેવાય. એટલે એ મુદ્દા ઉપર પણ આપણે સૌ કોઈએ ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. ડેફિનેટલી આપની પાસે હું ફરી એકવાર આવીશ, પણ આપણે વધુ મુદ્દાઓ પણ છે ચર્ચા કરવા માટે. અતુલ જોશીજી, હું તમારા પાસે આવું. જે ચાઇના +1ની આપણે વાત કરી રહ્યા છીએ, અહીંયાથી જો આગળના મતલબ કે 100 વર્ષ એટલે કે અહીંથી 25 વર્ષની વધુ જો આપણે વાત કરી રહ્યા હોય તો આ જે +1 વાળી સ્ટ્રેટેજી છે તેના ઉપર સૌ કોઈનો દારોમદાર વધારે રહેશે, એસ્પેશિયલી ભારતનો. આપણું ભવિષ્ય જે છે તે એના ઉપર ડિપેન્ડ કરે છે. એક મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી તરીકે આપણે આગળ વધવું છે, પણ એટલો કહી શકાય કે આપણી પાસે કેપેબિલિટી કેટલી છે કે વધારે કેટલું આપણે અહીંયા ડેવલપ થવું પડે એમ છે જો એટલું મોટું એક અચીવમેન્ટ જો આપણે અહીંયાથી અનલોક કરવું હોય તો? અતુલજી, બહુ સરસ વાત કરી તમે. ચાઇના +1ની જે આપણી પોલિસી છે એમ જોવા જઈએ તો આપણી એક લીગસી જ છે કે આપણે બહારની દુનિયાના કોઈક દેશને જોઈએ અને એની પાસેથી ઇન્સ્પિરેશન લઈએ છીએ અને એને ફોલો કરીએ છીએ, પણ આપણે હંમેશા નંબર 2 જ રહીએ છીએ. કોઈ દિવસ આપણે આગળ નથી વધી શકતા, કારણ કે આપણે કોઈકને આપણી આગળ ઓલરેડી મૂકી દીધેલો હોય છે, અને આ લગભગ છેલ્લા 200, 300, 500 વર્ષથી થઈ રહ્યું છે. એટલે મોદી ગવર્મેન્ટ એમાં કઈ એક્સેપ્શન છે નહીં. પણ જો આપણે કરવું હોય, આપણે વાત કરી છે, પણ શું આપણે કરી શકશું? શું આપણે એના માટે સક્ષમ છીએ? તો એમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. સૌથી મુખ્ય પ્રશ્ન જે મારા હિસાબે છે એ ત્રણેક જેટલા છે. આપણે જોઈએ તો આપણી જે કોસ્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એમાં પછી બધું જ આવી જાય. તમારું લેન્ડ આવી જાય, તમારી પાવરની કોસ્ટ આવી જાય, તમારી ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ આવી જાય, શિપિંગ કોસ્ટ આવી જાય, પછી એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ આવી જાય. દાખલા તરીકે આ પરમિશન લો, પેલી પરમિશન લો, તમારે એક્સપોર્ટ માટે જે એડવાન્સ લાયસન્સ લેવાના હોય એનામાં ગડબડ હોય. પછી છે તો MSME આજની તારીખમાં બેંકો ફંડિંગ આપવા તૈયાર જ નથી. રિસ્ક એવર્ઝન છે બેંકોમાં. તમે કોને આપશો તો કે ભાઈ AAA હશે એને આપશું, MSMEમાં અમને ઇન્ટરેસ્ટ નથી. તો બેંકોનો જે એટીટ્યુડ છે, આખો ફાઇનાન્સિંગનો જે એટીટ્યુડ છે એ અતિશય ખરાબ છે. MSME ને એક્સપોર્ટ નથી મળી રહ્યું, તો તમારું મેન્યુફેક્ચરિંગ આગળ ન વધે. આ બીજી વાત થઈ. ત્રીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે ત્યાં લેબર ચીપ છે એવું બધા જ કહેતા ફરે છે, પણ લેબર આપણે ત્યાં એકચ્યુઅલી ચીપ નથી. એનું કારણ એ છે કે તમે પ્રોડક્ટિવિટીને ફેક્ટર ઇન કરો તો પ્રોડક્ટિવિટી એડજસ્ટેડ કોસ્ટ ઓફ લેબર એ આપણે ત્યાં બહુ જ હાઈ છે. એક સૌથી મોટું એક્ઝામ્પલ હું કહીશ કે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. આજે વિયેતનામ અને બાંગ્લાદેશ ભારતને આખો ટેક્સટાઇલ બિઝનેસ લઈ ગયા છે, ખાસ કરીને રેડીમેડ્સમાં. એ કેમ લઈ ગયા? કારણ કે એમને ત્યાં કોસ્ટ એડજસ્ટેડ લેબર પ્રોડક્ટિવિટી આપણા કરતા પણ વધારે છે. આપણે પૈસા ઓછા આપીએ છીએ અમેરિકા કરતા, આપણે પૈસા ઓછા આપીએ યુરોપ કરતા, પણ આપણા માણસો એટલું પ્રોડ્યુસ નથી કરી શકતા, ક્વોલિટી નથી આપી શકતા. એટલે પ્રોડક્ટિવિટી એડજસ્ટેડ કોસ્ટ આપણી લેબરની હાઈ છે. ગવર્મેન્ટે પ્રોડક્ટિવિટી ઉપર ધ્યાન આપવું જોઈએ. આ 3 ફેક્ટર જો આપણે કરીએ તો આપણે આજની તારીખમાં કોમ્પિટિટિવ બની શકશું. પણ ભવિષ્ય માટે એક થીમ હોવી જોઈએ કે ભવિષ્યમાં શું ચાલશે, ભવિષ્યમાં એવા કયા પ્રોડક્ટ્સ છે જેની લોકોમાં માંગ હશે, અને એ પ્રમાણે આપણે ઇનોવેશન કરવી જોઈએ. એમાં પણ હું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ આપું તો આપણે લગભગ 70 જેટલા ટેકનિકલ ટેક્સટાઇલના પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં છે. ચાઇનામાં લગભગ 700 જેટલા છે. તો આપણે 1/10 જ છીએ આજની તારીખમાં ચાઇના કરતા. તો ટેકનિકલ ટેક્સટાઇલ એ ભવિષ્યનું બહુ મોટું એક ગ્રોથ સેક્ટર છે. તો એમાં આપણે કેમ રિસર્ચ નથી કરી શકતા, કેમ આપણે એમાં આગળ નથી આવી શકતા, અને એવા ભવિષ્યના કયા પ્રોડક્ટ્સ છે જે દુનિયાને જરૂર પડશે. ટેકનિકલ ટેક્સટાઇલમાં એક આપણે પ્લેનનું એક્ઝામ્પલ લઈએ તો પ્લેનની બોડીમાં ટેકનિકલ ટેક્સટાઇલ વડે ઉત્પન્ન થયેલી ધાતુ વપરાઈ શકે છે જે સ્ટીલ કરતા મજબૂત હોય છે અને વજનમાં એકદમ હલકી હોય છે. તો એવી ઘણી બધી ચીજો આપણે કરી શકીએ છીએ, પણ એનામાં રિસર્ચ નથી, રિસર્ચ માટે કોઈ ઇન્સેન્ટિવ્સ નથી. એટલે એ તરફ ધ્યાન છે પણ પગલાં નથી લેવાયા. તો મારા હિસાબે આ 3 બેઝિક થીમ્સ આજની તારીખમાં કોમ્પિટિટિવ થવા અને ભવિષ્ય માટે એક ઇનોવેશન રિસર્ચ બેઝડ માઇન્ડસેટ તૈયાર કરવાનું છે. એ 4 પગલાં બહુ જરૂરી છે. આવા પગલાઓ છે કે જેના ઉપર આપણે સૌ કોઈનું ખાસ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. તો આને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ફરી એકવાર એક વિરામનો સમય થયો છે, તો વિરામ લઈએ અને વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા CNS.
લક્ષ્ય હજી બાકી છે, ચાલતા રહો, દુખાવાથી તમે નાટકો ચાલતા રહો, પીડા હારી બામ ઝંડુબામ માથાના દુખાવા, શરીરના દુખાવા અને શરદીમાં આપે આરામ. ચાલતા રહો, દુખાવાથી ના અટકો ના નમો, ચાલતા રહો, હા ચાલતા રહો, ઇન્ડિયા ચાલતા રહો ઝંડુબામ. कैसी हंसी मुस्कानों की धुन, जिंदगी मक्खन, खोलो ढक्कन, डूबे डूबी डूब, जिंदगी मक्खन, અમૂલ બટર. पतली पतली डिलिशियस. બેન, બાળકને રસી આપવામાં એની માતાને બહુ ડર લાગે છે. તમારે રસીથી જરા પણ ડરવાનું નથી. અને કોરોના મહામારીને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગની પૂરતી કાળજી પણ લેવામાં આવે છે. અમારું ફૂલ જેવું બાળક, રસીની એક બૂંદ તમારા ફૂલ જેવા બાળકને 7 રંગથી ખીલવી નાખશે. આજનો ભ્રમ તમને કાલની ભૂલ ના લાગે બેન. આપણે સમજદારી બતાવવી જ પડશે. સઘન મિશન ઇન્દ્રધનુષનો લાભ તમામ બાળકો અને સગર્ભા સ્ત્રીઓને અપાવીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતમાં પ્રસારિત. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર CNBC બજાર પર. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર. દેશ વિદેશના બજારો પર છે જેમની ચાંપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ માત્ર CNBC બજાર પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ 74 વર્ષ પૂરા કરી અને 75મા વર્ષમાં જ્યારે ભારત આઝાદી બાદ પ્રવેશ કરી રહ્યું છે તો અહીંયાથી આગળ શું અને અત્યાર સુધીની પરિસ્થિતિઓ બધા પર ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે બધા આપણા મહાનુભાવો જોડાયેલા છે. બ્રેક બાદ આપ બધાનું સ્વાગત છે. અને મયુરજી, હું આપના પાસે ખાસ એ વાત સાથે આવીશ કે હવે આગળ માટેની જેમ તમે વાત કરી, ફોકસ જે છે તે એના ઉપર બની રહ્યું છે. બે મહત્વપૂર્ણ મુદ્દાઓ. એક તો મહિલાઓને આગળ વધારવાની વાત પર એક ખાસ વાત કહેવામાં આવી છે, જે સૈનિક સ્કૂલ અત્યાર સુધી જે છે તે ખાસ બાળકીઓને તેમાં પ્રવેશ નહોતો મળતો, એ ખાસ હવે મળવા લાગ્યો છે. આ એક વસ્તુ એ પણ સૂચવે છે કે જે આપણું સૈન્ય દળ છે એની અંદર પણ એટલું હજુ મહિલાઓને સ્થાન નથી મળતું. તો આના પણ ઉપર વધારે ફોકસ જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે આપણને. જો મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું કે મિલિટરીમાં મહિલાઓને દરજ્જો કેમ બરાબરીનો નથી આપવામાં આવ્યો, અને આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું. ત્યારબાદ મહિલાઓને મિલિટરીમાં ન્યાય મળ્યો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે આ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું છે તો સર્વાંગી વિકાસ થવો જોઈએ, એટલે સ્કૂલના બારણા ખોલી નાખ્યા મિલિટરી સ્કૂલમાં. કેમ કે મિલિટરી સ્કૂલ જે હોય છે એમાં બહુ સ્પષ્ટ છે કે 8મું ધોરણ આવે, ત્યારબાદ 12મું ધોરણ આવે. આ 2 ધોરણ વળાંકના વર્ષો હોય છે અને ત્યારથી જ તેઓ NDA માં એન્ટ્રી લઈ લે છે અને મિલિટરીમાં સ્થાન પામે છે. હવે આજની તારીખમાં જે યુદ્ધ છે એ યુદ્ધ કળા પરંપરાગત યુદ્ધ કળા નથી રહી. ઘોડા પર બેસીને કે ઊંટ પર બેસીને કે હાથી ઉપર બેસીને તીર કામઠાને ભાલા નથી ચલાવવાના. એર કન્ડિશન રૂમમાં કોમ્પ્યુટર ઉપર બેસીને તમારે ડ્રોન ઉડાવવાના છે. અને ટેકનોલોજીથી હવે વોર થઈ રહ્યું છે કે સ્ટેટમાંથી યુનિયન ટેરિટરી કરી અને એના કારણે થઈને વિકાસ. હવે એ મુદ્દો જ આપણે અહીંયાથી આ ભવિષ્ય ઉપર જોવાનો રહેશે કે પછી કઈ રીતે એના ઉપર ટ્રીટમેન્ટ આગળ થાય છે સરકાર તરફથી. એ વાત તો છે જ, પણ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. ફરી એકવાર એક વિરામનો સમય થયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આ ચર્ચાને વધુ આગળ વધારીશું. આપ જોતા રહો CNBC. લક્ષ્ય હજી બાકી છે, ચાલતા રહો, દુખાવાથી તમે નાટકો ચાલતા રહો, પીડા હારી બામ ઝંડુબામ માથાના દુખાવા, શરીરના દુખાવા, શરદીમાં આપે આરામ. ચાલતા રહો, દુખાવાથી ના અટકો ના નમો, ઇન્ડિયા ચાલતા રહો ઝંડુબામ. અરે મરી ગયો. તું આટલું કેમ પડી શકે? આ વખતે શું કર્યું? શેર્સમાં ટ્રેડિંગ. તને શું 5 પૈસા ખબર નથી? ઓય,
હવે તો સૌને ખબર છે. પાઈ પૈસા પર મળે છે રિસર્ચ ટૂલ્સ, પોર્ટફોલિયો એનાલિટિક્સ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પણ. અત્યારે જ ડાઉનલોડ કરો પાઈ પૈસા. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. હાઉસવાઇફ કે જોબ, રસોઈ કે ખાલી સ્વિગી? છોકરા વાળાનું એક્સટેન્ડેડ ફેમિલી પૂછિંગ અનોઇંગ સવાલ? પ્રેશર હટાવો, ગુજરાતીશાદી.com પર આવો. આજે જ ડાઉનલોડ કરો. Global changes in climate have brought new challenges. We need solutions. Kenya has long hoped for clean, stable energy. At Toshiba, we're pioneering systems and introducing geothermal steam turbines and generators that tap into the Earth's power. We drive the power for a cleaner, safer, and more dynamic future for us all. For a new day, Toshiba. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર. કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. વિરામત આપનું સ્વાગત છે. વાત મુદ્દાનીમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતના આજ અને ભવિષ્યની, અને સાથે સાથે ભૂતકાળને પણ આપણે થોડો યાદ જરૂર કરી રહ્યા છીએ. અનિલ પાઠકજી, હું આપને પાસે આવીશ. હવે જોઈ રહ્યા છીએ કે જે રીતની ચર્ચા અત્યાર સુધીમાં આપણી થઈ, હવે અહીંયાથી આગળ માટેની પણ ચર્ચા કરવી બહુ જરૂરી બની જાય છે. જે કંઈ પણ થયું આ તે બધી વાત અલગ છે, પણ બહુ મહત્વપૂર્ણ 2-3 યોજનાઓ છે જેની પણ વાત કરવામાં આવી છે. ચોખા જે લોકો સુધી પહોંચે છે તેમને યોગ્ય પોષણયુક્ત કરવાની વાત છે, અને એક એક દાણો જે અત્યાર સુધી ચાહે મિડ ડે મીલ હોય કે પછી ગરીબોને આપવામાં આવતા ચોખા હોય, બધાને ફોર્ટિફાઈડ કરવાની વાત પણ અહીંયા ખાસ કરવામાં આવી છે. આટલા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ રાશનને લઈને કામ જરૂરથી ચાલી રહ્યું છે, પણ હવે અહીંયા જોઈ રહ્યા છીએ આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે કે જેમાં પરિવર્તન થશે. પ્લસ કોવિડ પછી ઘણા એવા લોકો પણ છે, પરિવારો પણ છે કે જેને આ વસ્તુની ખાસ જરૂરિયાત છે. આપની વાત યશભાઈ બરાબર છે, પણ આપણે જે કંઈ પગલા ભર્યા છે અત્યાર સુધીમાં એમાંથી દેખાય છે કે કામ જે છે એ છેલ્લા 7 વર્ષમાં થઈ રહ્યું છે, 6 વર્ષમાં થઈ રહ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસ અથવા કોંગ્રેસની સરકારો એમણે શું કામ કર્યું એનો કોઈ પણ રિપોર્ટ આજ સુધી સેન્ટ્રલ એ લોકોની જે હાઈકમાન્ડ છે એને આપ્યો નથી. દાખલા તરીકે રાજસ્થાનમાં એમની સરકાર છે, મધ્યપ્રદેશમાં હતી, તો શું કર્યું એ લોકોએ? નોર્થ ઇસ્ટમાં શું કર્યું? નોર્થ ઇસ્ટમાં આજની હિંસા નથી, હિંસા વર્ષોથી ચાલે છે, અને કોંગ્રેસની સરકાર જે છે એ નોર્થ ઇસ્ટનું જે વાયોલન્સ છે એને રોકવામાં ફેલ ગઈ છે. ત્યાંથી સતત ચાઇના, બર્મા અને બીજા આજુબાજુના દેશોએ ત્યાંના લોકોને પૈસા અને બધી મદદો આપી અને એટલા એ કરેલા છે કે ત્યાં આગળ આટલું જે વાતાવરણ ભારતીય જનતા પાર્ટી ઊભું કર્યું છે એના માટે નરેન્દ્રભાઈને અભિનંદન આપવા જોઈએ. કારણ કે પહેલા એવું હતું જ નહીં. નોર્થ ઇસ્ટ એ લગભગ એવું મનાતું હતું કે આ તો ફીઝો અને બીજો બધા વિદેશીઓ, વિધર્મીય લોકો કે ચલાવી રહ્યા હતા અને એમને વિદેશથી મદદ મળતી, એ સ્થિતિ હતી. એટલે આપણા દેશમાં કંઈ કરવું હશે તો લોકોએ પહેલા એમાં સપોર્ટ કરવો પડશે. આજે નરેન્દ્રભાઈ આ બધું કરી રહ્યા છીએ કારણ કે લોકોને જબરદસ્ત સપોર્ટ છે. આપણે 14માં જોયું, પછી 19માં જોયું. આ શું બતાડે છે? એટલે લોકશાહીમાં બીજા કોઈ માપદંડ હોતા જ નથી, પેરામીટર ખાલી ઇલેક્શન હોય છે. એટલે એ સ્થિતિમાં થઈ રહ્યું છે. હવે જે ચોખાની આપણે હમણાં વાત કરી, તો હું આપને કહું કે હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં તો મને ખબર છે કે એટલી બધી ફેર પ્રાઇસ સ્ટોક બંધ કરવાની ફરજ પડી છે. લોકો હવે ત્યાં અનાજ લેવા જ નથી માંગતા. એટલે આ બધું જે ડેવલપમેન્ટ થઈ રહી છે, જે ચેન્જીસ થઈ રહ્યા છે, એને અનુરૂપ શું થઈ શકે છે એ વધારે કરવું જોઈએ. અને આમાં નરેન્દ્રભાઈએ સતત કહ્યું છે, હાઈકોર્ટે પણ, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે અધિકારીઓ એમનો અહમ રોલ ભજવે, એમના ઈગો કાઢી નાખે. ઈગો કાઢીને જો અધિકારીઓ આ ગરીબ લોકોને મદદ કરશે તો ડેફિનેટલી. બોલો, હા પૂછો મને કઈ. જી જી, હિમાંશુભાઈ પણ એકચ્યુઅલી કંઈક કહેવા માંગી રહ્યા હતા. જી જી હિમાંશુભાઈ. હા, જે અત્યારે જે વાત કરી પાઠક સાહેબે
તો અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે બીજેપીની ગવર્મેન્ટે 80 કરોડ લોકોને ગરીબ બનાવ્યા એ જ ડિક્લેર કર્યું છે. ગુજરાત ગવર્મેન્ટે 3 કરોડ લોકોને ગરીબ બનાવ્યા. એ આંકડા જ એમના ગવર્મેન્ટના છે, જે ગરીબી કેટલી વિકસાવી. અને જયારે ફૂડ સિક્યુરિટી બિલ કોંગ્રેસ લાયેલું, ત્યારે મહિને અનાજ 5 રૂપિયાના ભાવમાં આવેલું, ત્યારે વિરોધ શા માટે કરતા હતા? એ વખતે ફૂડ સિક્યુરિટી બિલ 2012માં લાવેલું હતું. ત્યારે દર મહિને આ તો ખાલી ઇલેક્શન બેઝ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અત્યારે ઇલેક્શન બેઝ યુપીમાં ને બધામાં ફોટા સાથે એની પ્રિન્ટિંગ કોસ્ટ પેલા અનાજના કોસ્ટ કરતા વધારે છે. આ તો ખાલી ઇલેક્શન બેઝ કરી રહ્યા છે, બાકી બીજું કોઈ પ્રચાર સિવાય બીજું કશું છે નહીં. અચ્છા, ડેફિનેટલી. એક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જેની હજુ સુધી ચર્ચા નથી થઈ. અતુલજી, હું તમારા પાસે ખાસ જે ગતિશક્તિનો માસ્ટર પ્લાન છે 100 લાખ કરોડનો, એને લઈને હું ખાસ ચર્ચા કરવા માંગુ છું. 2 મુદ્દાઓ છે. એક તો 100 લાખ કરોડની આ યોજના છે, તેમાં તેમણે સ્ટાર્ટઅપ્સની ને એ બધાની વાત પણ કરી હતી કે આ બધા જે નવા સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ રહ્યા છે, નવી કંપનીઓ શરૂ થઈ, રોજગાર આ તે બધી જ વાત છે, એમને પણ બૂસ્ટ મળશે, બાકી બધી ઇન્ડસ્ટ્રીઝને પણ બૂસ્ટ મળશે. આ જે ગતિશક્તિ, એટલે કે પહેલાં તો ગતિ શરૂ થઈ છે અને હવે એ ગતિશક્તિને વધારે આગળ વધારવાની વાત છે, એના ઉપર ફોકસ કરીએ ખાસ. જેમ મેં કીધું કે ભારતમાં ઇનએફિશિયન્સીસ બહુ છે. મારી પાસે બેસ્ટ પ્લાન્ટ હોય, બેસ્ટ પ્રોડક્ટ હોય, પણ મારે એને વેચવું હોય તો મને ઘણી બધી કોસ્ટ લાગે છે. બીજું એક આપણે દાખલા તરીકે લઈ લઈએ કે ઓડિશામાં માઇન હોય, એ ઓડિશાની માઇનથી જો મારો પ્લાન્ટ મુંબઈમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય તો મારી જે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ છે ને, ફક્ત ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ, એ ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા કરતા વધારે છે. એટલે એમને જે ગતિશક્તિનો જે કોન્સેપ્ટ આપ્યો છે એ મારા ખ્યાલ પ્રમાણે અતિશય ઉચિત છે અને સમયાનુસાર છે. આપણે બીજી રીતે એને મૂલવીએ તો 2003-4માં આપણે હાઈવેઝ, નેશનલ હાઈવેની સ્કીમ લોન્ચ કરી અને આપણે જોઈએ કે આજે ભારતમાં જે રસ્તાઓ છે બહુ સરસ બની ગયા છે. પછી આપણે એરપોર્ટ્સ લીધા તો આજે એરપોર્ટની ક્વોલિટી સબસ્ટેન્શિયલી બેટર છે. પછી આપણે પોર્ટ પ્રાઇવેટ આવ્યા. હવે જે એમણે લોન્ચ કરી જે કોન્સેપ્ટ એ છે શક્તિના અંદર ઘણા બધા ડેવલપ કરવામાં આવશે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ. આજે એસીઝેડ છે પણ એ સ્ટેટ લેવલ ઉપર અને ઘણા જે પોર્ટ્સ છે એનાથી ઘણા દૂર છે, એટલે એસીઝેડ થી પોર્ટ સુધી જવામાં આપણને ઘણી બધી કોસ્ટ લાગી જાય છે. તો એસીઝેડ ક્યાં ક્રિએટ કરવામાં આવશે કે જેને લીધે કોસ્ટ ઓછી થઈ જાય, પહેલી વાત. બીજી વાત કે ઇનોવેશન માટે ઘણી બધી ફેસિલિટીઝ આપવામાં આવશે કે લોકોની પાસે, ભારતના માણસો મારા ખ્યાલ પ્રમાણે દુનિયામાં એક સૌથી વધારે બુદ્ધિશાળી જનતા તરીકે ઓળખાય જ છે કે આપણે ગમે એવી મુસીબતમાં પણ રસ્તો કરી જ લઈએ છીએ અને કોરોના એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આપણને ફક્ત એક ફેસિલિટીની જરૂર છે કે અમને જો ફેસિલિટી મળે તો અમે શું ન કરી શકીએ. એટલે બીજી વાત એમની જે છે કે આપણે સ્ટાર્ટઅપ્સને, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને આગળ વધારીએ અને એમાં અલગ અલગ સેક્ટર્સ છે, રોબોટિક્સ છે, સ્પેસ છે, ન્યુક્લિયર એનર્જી છે, ફાર્માસ્યુટિકલ્સ છે અને એવી ઘણી બધી ચીજો છે જેમાં એ સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરવા માંગે છે. જે ત્રીજી છે એ ટ્રાન્સપોર્ટેશન છે. મારા ખ્યાલ પ્રમાણે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસીઝેડમાં આવશે અને ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રેન છે, શિપિંગ છે. દાખલા તરીકે આપણે ત્યાં કન્ટેનર્સ પણ નથી. આપણા એક્સપોર્ટરો એક્સપોર્ટ કરવા માટે માલ આજની તારીખમાં પોર્ટ ઉપર રાખી મૂક્યું છે, પણ આપણી પાસે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી નથી. ની ઘણી જરૂર છે અને એ માટે થઈને આ ગતિશક્તિ જે પ્લાન છે, પ્રોજેક્ટ છે, તે બહુ હેલ્પ કરશે. મયુરજી, આખરી એક વાઇન્ડ અપ ટાઈપનો આપણે મુદ્દો જે છે તે લઈ લઈએ હવે અહીંયાથી આગળ. હું રિક્વેસ્ટ કરીશ કે એક ટૂંકમાં આપણે વાત કરીએ. 75 વર્ષ હવે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે, હજુ પણ પીપલ સેન્ટ્રિક એક મહત્વપૂર્ણ વાત જે છે તે ખાસ પ્રધાનમંત્રી આજના દિવસે કરી હતી. આપણે પીપલ સેન્ટ્રિક બનવું પડશે, લોકો તરફી વ્યૂ હવે અહીંયાથી આગળ રાખવો પડશે. તો અંતિમ સવાલ એ જ થાય છે કે હવે અહીંયાથી આગળ દેશની આઝાદી વધારે મહત્વપૂર્ણ રહેશે કે વ્યક્તિગત આઝાદી જે છે તેના ઉપર આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ? વેલ, હવે ભારત આ પ્રશ્નનો ઉત્તર આખા જીઓ પોલિટિક્સ ઉપર રહેલો છે. તમે અત્યારે એક લોકશાહીના જાતે સ્વીકારેલી લોકશાહી પ્રમાણે જીવી રહ્યા છો, પરંતુ તમે તમારી આજુબાજુના દેશોને જુઓ. એક તરફ ચાઇના છે જ્યાં આગળ કોમ્યુનિસ્ટ છે, એટલે કે પાર્ટી પાસે જ બધું છે. ઉત્તર તરફ જશો હિમાલયને ક્રોસ કરીને તો ત્યાં રશિયા છે, વ્લાદિમીર પુતિનનું શાસન છે. તમે તમારા પશ્ચિમ છેડા પર જશો તો ત્યાં આતંકવાદીઓનું પનાહગાહ પાકિસ્તાન અને ત્યારબાદ તો સીધું તાલિબાન છે. એટલે હવે જો ભારત દેશની અંદર અહીંયાથી આગળ
વ્યક્તિ સ્વાતંત્ર્યને એક મર્યાદાથી વધારે છૂટ મળશે આ મોટા પગલા લેવાની જરૂર છે અને લઈ રહ્યું છે, જેથી 25 વર્ષ પછી દેખાય તો મને લાગે છે કે કદાચ કન્ટ્રી સેન્ટ્રિક ડિસિઝન્સને વધારે બળ આપવાનો સમય આવી ગયો છે. ડેફિનેટલી. તો આ બધા મુદ્દાઓ છે કે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખી રહ્યા છીએ. અતુલભાઈ, અનિલભાઈ, મયુરભાઈ અને સાથે સાથે હિરેનભાઈ અને હિમાંશુભાઈ, આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો છે તે માટે આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. તો વાત મુદ્દાનીમાં વાત એ જ છે કે હવે અહીંયાથી આગળ જ્યારે આપણે 75 વર્ષથી આગળ અમૃત યુગ જે છે, અમૃત સમય છે, ત્યાંથી આગળ વધી રહ્યા છીએ તો શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેની આપણે ચર્ચા કરી. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આચુરેજા. જોતા રહો CNBC.